હેલો ગાઈઝ, વેલકમ ટુ માય વ્લોગ. તો ગાઈઝ, તમે લાસ્ટ વ્લોગમાં જોયું કે આપણે ઘર સાફ કરવા લીધું અને હજુ સુધી કિચન સાફ થયું નહોતું અને વચ્ચેનો રૂમ હજુ બાકી હતું કિચનવાળું. તો ભાઈ કિચન સાફ કરવાનું બાકી હજુ થયું નહોતું એટલે આપણે ભાઈ નક્કી કર્યું કે બહાર જઈને ખાવાનું હું લઈ આવું. તો અત્યારે જો ફટાફટ ઘર સાફ કરતાં કરતાં અત્યારે હું લેવા જાઉં બહાર ખાવાનું. તો ભાઈ પાવભાજી લાવવાનું નક્કી કર્યું. તો જો અત્યારે ફટાફટ પાવભાજી લેવા જવાનું, મોઢું ધોવાઈ નહીં રહ્યું. તો અત્યારે ફટાફટ પાવભાજી લઈને આવીએ વિસનગર જઈને. તો ગાઈઝ વિસનગર પહોંચી જઈએ તો ફટાફટ હવે પાવભાજી લેતા આવીએ. ચલો તો ગાઈઝ પાવભાજી આપણે લઈ લીધી છે. તો હવે જઈએ ઘરે. જો તો જો અહીંયા પાવ હોય અને અહીંયા જો બરણીમાં ભાજી લીધી આપણે. તો આ ભાજી, આ પાવ અને આ ડુંગળી સાથે આપીએ જો ખાવા. તો ચલો હવે જઈએ ઘરે સીધા. તો ગાઈઝ ઘરે આવી ગયા છીએ પાવભાજી લઈને અને અહીંયા જો હજુ કિચનની સાફ સફાઈ ચાલુ જ છે. પૂરું થઈ ગયું કે હજુ બાકી હે? વધારે બાકી હોય તો હેડો પહેલાં ખાઈ લઈએ પછી બાકીનું બતાવી દે. ના ના હંગાત જ બેહીએ ને. હજુ 15 મિનિટ થા. જો બાકીનું બધું તો સાફ થઈ ગયું ઉપરથી નેચરથી બધું જ. જો તો હવે ખાલી આ નેચર બાકી છે. તો આટલું પૂરું થઈ જાય એટલે આ રૂમ સાફ. પછી પહેલો રૂમ બાકી રહેશે ખાલી. જો ગાઈસ બધા વાસણ ઘસાઈ ગયા. જો એ ખાટલો જુઓ. તો ભાઈ બધા થઈને 3 ખાટલા ભરાયા વાસણના. જુઓ આ 1, આ 2 અને 3 અને એક પિંજરું ભરીને આ વાસણો જુઓ. તમે ખાશો પાવભાજી? પાવભાજી ખાશો? ચમ ચા પીશો? ચા ને પાવ. તો ભાઈ દાદી માટે ચા મૂકવાની તે પપ્પા બનાવું ચા. હા પાણી લાવવું. કિચનનો સામાન ભાઈ બધો હોય પડ્યો હતો ટોકરમાં ભરી. એરિયન ચાનો ડબ્બો, ખોટનો ડબ્બો છો હતા. આવી ગયું ખોટ. બીજું લેવાનું આવી ગયું. જલ્દી કર, ભૂખ લાગી જબરજસ્ત. અંગાત ખાઈએ એ. ભાઈ જે તો ડ્રોવર કાઢીને અને ભરાવે છે. મને તો આવું આવડતું એ નહીં. થઈ જશે એવું હોય. બરાબર. બરાબર. તો ભાઈ 2 તો ભરાઈ દેજો આ બાજુ. આ બીજા બાકી આ 2 ભરાવાના પછી બીજા 2 બાકી. કમ્પ્લીટ નહોતું આવ્યું. કમ્પ્લીટ આવ્યું. જોમ ના થઈ જાય. ખુશ છે. શું થયું? ઓઇલની લીધી. ઓઇલ રેડી હોય તો પેલું ઓઇલ હતું.
ડાયરેક્ટ તેલ જ વેટ દે કે તેલ વેટ દે તેલ દાદી તો ખાવા બેઠો આપણો ચા ના પાવ તો ભાઈ યાર કોઈ ફિટ થયું નહીં હવે જોઈએ નેકડીને ફરફી રીતે ભરાઈ દેવો હા લે ઓઇલિંગ કરી દે પહેલાં લે ખાઈ લીધું હા તો ભાઈ બધા ડ્રોવર લાગી ગયા જુઓ મસ્ત ખોલીને સાફ કરીને લગાવી દીધા વાહ શું કરવું પહેલાં તો એકદમ ગંધાતું હતું હવે એકદમ ચોખ્ખું લાગે ચલો ચલો એડો ખાવા આવો ચલો હવે ખાવા ભૂખ લાગી હે ભાઈ ચમચીઓ આ રીસો રહી ના બધી ચમચી લઈ આવું કે ના ચમચીઓ ના નહીં હું જી આવું છું નહીં આ ભાજી એ ગરમ થઈ જઈ છે લ્યો તો ભાઈ ભાજી લાયા પછી ઠંડી થઈ જતી એટલે ફરથી ગરમ કરવા મૂકી દીધી લ્યો ગરમે થઈ જઈ હવે ફરથી ઠંડી ના થઈ જાય તો સારું તો ભાઈ હવે ખાવા બે જઈએ અને અત્યારે ભાઈ 9:30 વાગ્યા રાતના તો 9:30 ખાવા બેઠાઈએ જો આપણે ભાજી લઈ લીધી આ રે પાવ લ્યો મારતું નહીં જરૂર બળી ખરેખર લેડો તો કઈ બધા વાસણ અંદર લાવી દીધા બહારથી જો અને અડધા તો ગોઠવી દીધા અંદર કિચનમાં તો બસ થોડું ઘણું કોમ બાકી જો અમુક ગોઠવી દીધા તો થોડું કોમ બાકી પછી ખાટલા અંદર લાવી દઈએ અને પછી સૂઈ જઈએ હજુ તો વાર આમાં બે હો હજુ વાર લાગશે કોઈ આડો પડો સોફામાં એટલી ઘડી તો ગાઈસ કાલે તો ખાઈ પીને અને ખાટલા વિશે ભાઈ ઊંઘી જતા ચમકા બહુ થાક્યા હતા એટલે ઊંઘ આવતી હતી અને એટલે હું બ્લોગ એન્ડ કરવાનું કાલે ભૂલી ગયો તો અત્યારે બીજા દિવસે ઉઠીને નાહી ધોઈને જવા તૈયાર થઈ ગયો અને હવે અત્યારે બ્લોગ એન્ડ કરું તો જો અત્યારે આ બ્લોગનું કરીએ એન્ડ ગમે તો લાઈક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ચલો મળીએ એક નવા બ્લોગમાં થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ગાઈઝ આવજો ટાટા બાય સી યુ ઓકે